નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં યુનિટ 3માં ફુગાવાના કારણો વિશે માહિતી મેળવીશું. ફુગાવાના કારણો. માંગમાં વધારો ડિમાન્ડ ઇન્ક્રીઝ. જ્યારે લોકો વસ્તુઓ અને સેવાઓ વધુ પ્રમાણમાં ખરીદવા માંગે છે, પરંતુ પુરવઠો એટલી ઝડપથી વધતો નથી, ત્યારે વસ્તુઓના ભાવ વધવા લાગે છે. આ સ્થિતિ ફુગાવાનું મુખ્ય કારણ બને છે. સમજૂતી. ધારો કે બજારમાં 100 કિલો ચોખા છે, પરંતુ તેને ખરીદવા 200 લોકો આવે, એટલે માંગ વધુ અને પુરવઠો ઓછો હોવાથી વેપારીઓ ભાવ વધારી દે છે. પરિણામે ફુગાવો થાય છે. માંગ વધે અને પુરવઠો તેની સાથે ન વધે તો ભાવ વધે છે અને ફુગાવો થાય છે. ખર્ચમાં વધારો. જ્યારે ઉત્પાદનનો ખર્ચ વધે છે, ત્યારે ઉત્પાદકો વસ્તુઓના ભાવ વધારે છે. પરિણામે બજારમાં મોંઘવારી વધે છે અને ફુગાવો સર્જાય છે. ઉત્પાદન ખર્ચ વધારનારા મુખ્ય પરિબળો. કાચા માલના ભાવ વધે. બળતણ પેટ્રોલ બાય ડીઝલ મોંઘું થાય. વીજળીનો ખર્ચ વધે. પરિવહન ખર્ચ વધે. મજૂરી વેતન વધે. આ બધા ખર્ચ વધવાથી વસ્તુઓ બનાવવાનો કુલ ખર્ચ વધી જાય છે. સમજૂતી. ધારો કે બિસ્કિટ બનાવતી કંપનીને લોટ, ખાંડ, વીજળી અને પરિવહન માટે પહેલાં કરતાં વધુ ખર્ચ કરવો પડે, તો કંપની બિસ્કિટનો ભાવ વધારશે. આમ અન્ય વસ્તુઓના ભાવ પણ વધશે અને ફુગાવો થશે. માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? જ્યારે લોકોની માંગ વધે છે, પરંતુ પુરવઠો એટલી ઝડપથી વધતો નથી, ત્યારે વસ્તુઓના ભાવ વધે છે. આ કારણે જે ફુગાવો થાય તેને માંગ પ્રેરિત ફુગાવો કહેવાય. સમજૂતી. ધારો કે કોઈ તહેવાર દરમિયાન લોકો મોટી સંખ્યામાં દૂધ, શાકભાજી, તેલ અને અનાજ ખરીદવા લાગે છે, પરંતુ બજારમાં આ વસ્તુઓનો પુરવઠો મર્યાદિત હોય છે. ત્યારે માંગ વધે છે, પુરવઠો ઓછો પડે છે, ભાવ વધે છે, ફુગાવો થાય છે. માંગ વધવાના મુખ્ય કારણો. નાણાંના પુરવઠામાં વધારો. લોકો પાસે વધુ પૈસા હોવાથી ખરીદી વધે છે. સરકારના જાહેર ખર્ચમાં વધારો. સરકાર વધુ ખર્ચ કરે એટલે આવક અને માંગ વધે છે. વસ્તીમાં વધારો. વધુ લોકો હોવાથી વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. પરિણામ માંગ વધે ગિવ્સ ભાવ વધે ગિવ્સ ફુગાવો ઇન્ફ્લેશન સર્જાય છે. નાણાંના પુરવઠામાં વધારો. નાણાવાદીઓ અનુસાર ફુગાવો સંપૂર્ણપણે નાણાકીય ઘટના છે. દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે. આવક વધવાથી લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે. જો પુરવઠો લગભગ સ્થિર રહે તો કિંમતોમાં વધારો થાય છે. જ્યારે અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓ કરતાં નાણાંનું પ્રમાણ વધુ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. મેકલબની માને છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. સરકારના જાહેર ખર્ચમાં વધારો. સરકાર આર્થિક વિકાસ માટે જાહેર ખર્ચ કરે છે. જાહેર ખર્ચથી નાણાંનો પુરવઠો વધે છે. લોકોની આવક વધે છે. આવક વધતા વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે. માંગ વધે પરંતુ પુરવઠો એટલી ઝડપથી ન વધે તો ભાવ વધે છે. પરિણામે ફુગાવો ઇન્ફ્લેશન સર્જાય છે. સરકાર જાહેર ખર્ચ કયા ક્ષેત્રોમાં કરે છે? રસ્તા અને હાઈવે, પુલ અને મેટ્રો, શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને સિંચાઈ પ્રોજેક્ટ, રોજગારીનું સર્જન. અંતે જાહેર ખર્ચમાં વધારો ગિવ્સ નાણાંનો પુરવઠો વધે, ગિવ્સ લોકોની આવક વધે, ગિવ્સ માંગ વધે, ગિવ્સ ભાવ વધે, ગિવ્સ ફુગાવો વધે. વસ્તી વધારો પોપ્યુલેશન ગ્રોથ. ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીને કારણે લોકોની જરૂરિયાતો વધે છે. પરિણામે બજારમાં વિવિધ ચીજવસ્તુઓની માંગ ડિમાન્ડ વધી જાય છે. મુખ્ય મુદ્દા. વસ્તી વધે એટલે અનાજ, શાકભાજી, તેલ, કપડાં જેવી રોજિંદી વસ્તુઓની માંગ વધે છે. જો વસ્તુઓનો પુરવઠો સપ્લાય માંગ જેટલો ન વધે તો બજારમાં ભાવવધારો પ્રાઇસ રાઇઝ થાય છે. વસ્તી સ્થિર હોય છતાં લોકોની આવક વધે તો તેઓ વધુ ખરીદી કરે છે, જેના કારણે પણ માંગમાં વધારો થાય છે. એટલે વસ્તી વધારો ગિવ્સ માંગમાં વધારો ગિવ્સ ભાવવધારો થવાની શક્યતા વધે છે. ખર્ચમાં વધારો. જ્યારે ઉત્પાદન માટેનો ખર્ચ કોસ્ટ ઓફ પ્રોડક્શન વધે છે, ત્યારે ઉત્પાદકોને વસ્તુ બનાવવામાં વધુ ખર્ચ થાય છે. તેથી તેઓ આ વધારાનો ખર્ચ વસૂલવા માટે વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. કાચા માલ સ્ટીલ, કપાસ, ક્રૂડ ઓઇલ વગેરેના ભાવ વધે તો ઉત્પાદન ખર્ચ વધે છે. મજૂરોના વેતન મજૂરીમાં વધારો થાય તો ખર્ચ વધે છે. વીજળી, પાણી અને ઈંધણના ખર્ચમાં વધારો થાય તો ઉત્પાદન મોંઘું બને છે.
પરિવહન ટ્રાન્સપોર્ટ ખર્ચ વધે તો વસ્તુ બજાર સુધી પહોંચાડવાનો ખર્ચ પણ વધે છે. આ તમામ કારણોથી બજારમાં વસ્તુઓના ભાવમાં વધારો મોંઘવારી થાય છે. ખર્ચ પ્રેરિત ફુગાવો કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. જ્યારે ઉત્પાદનનો ખર્ચ વધે છે ત્યારે ઉત્પાદકોને વસ્તુઓ બનાવવામાં વધુ ખર્ચ થાય છે. તેથી તેઓ આ વધારાનો ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલવા માટે વસ્તુઓના ભાવમાં વધારો કરે છે. આ સ્થિતિને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. કાચા માલના ભાવ વધે તો ઉત્પાદન ખર્ચ વધે છે. વીજળી, પાણી અને ઇંધણના ખર્ચમાં વધારો થાય તો વસ્તુ બનાવવી મોંઘી પડે છે. મજૂરોના વેતનમાં વધારો થાય તો ઉત્પાદન ખર્ચ વધે છે. પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચ વધે તો બજાર સુધી વસ્તુ પહોંચાડવાનો ખર્ચ વધે છે. પરિણામે ઉત્પાદકો વસ્તુઓના વેચાણ ભાવમાં વધારો કરે છે અને બજારમાં ફુગાવો મોંઘવારી સર્જાય છે. યાદ રાખો, કાચા માલ પ્લસ વીજળી બાય પાણી પ્લસ વેતન પ્લસ પરિવહન ખર્ચમાં વધારો ગિવ્સ ઉત્પાદન ખર્ચમાં વધારો ગિવ્સ વસ્તુઓના ભાવમાં વધારો ગિવ્સ ખર્ચ પ્રેરિત ફુગાવો. અન્ય કારણો: આયાતમાં ઘટાડો થાય તો બજારમાં વસ્તુઓની અછત સર્જાય છે અને ભાવ વધે છે. આયાત વેરો કસ્ટમ્સ ડ્યુટી વધે તો વિદેશથી આવતી વસ્તુઓ મોંઘી બને છે. અછત સ્કેર્સિટી સર્જાય ત્યારે ઉપલબ્ધ વસ્તુઓના ભાવ વધી જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારો થાય તો તેની અસર સ્થાનિક બજારમાં પણ પડે છે. ઇંધણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાથી પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધે છે. વૈશ્વિક આર્થિક અસ્થિરતા પણ ભાવ વધારાનું કારણ બની શકે છે. પરિવહન ખર્ચ અને પુરવઠાની સમસ્યાઓ વધે તો વસ્તુઓ મોંઘી બને છે. ફુગાવાના અન્ય કારણો: ફુગાવાના 3 મહત્વના કારણો દર્શાવવામાં આવ્યા છે. કરવેરા નીતિ ટેક્સ પોલિસી. સરકાર જ્યારે કરવેરાના દરમાં વધારો કરે છે ત્યારે ઉત્પાદકોને વધુ કર ચૂકવવો પડે છે. તેથી ઉત્પાદન ખર્ચ વધે છે અને ઉત્પાદકો વસ્તુઓના ભાવ વધારી દે છે. પરિણામે ફુગાવો મોંઘવારી વધે છે. આયાતી વસ્તુઓની કિંમતોમાં વધારો. ભારત પેટ્રોલિયમ જેવી ઘણી વસ્તુઓ માટે આયાત પર નિર્ભર છે. જો આંતરરાષ્ટ્રીય બજારના ક્રૂડ ઓઇલ અથવા અન્ય આયાતી વસ્તુઓના ભાવ વધે તો દેશમાં પેટ્રોલ ડીઝલ મોંઘા થાય છે. તેનાથી પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધે છે અને અન્ય વસ્તુઓના ભાવ પણ વધી જાય છે. અછત સ્કાર્સિટી. કાચા માલ, વીજળી, પાણી અથવા અન્ય જરૂરી સાધનોની અછત સર્જાય ત્યારે ઉત્પાદન ઘટે છે. બજારમાં વસ્તુઓ ઓછી મળે છે અને માંગ વધારે હોવાથી ભાવ વધી જાય છે. પરિણામે ફુગાવો સર્જાય છે.